હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. તો ભાઈ રેડી થઈ ગયા ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને. હેપી આપણે પડશે એ છે ને વહેલો ઉઠી જાય ને તો આપણે નાહી ધોઈ લઈએ ને એટલે આપણી પર જવા તૈયાર થઈ જાય. તો ભાઈ અહીંયા ટોમી આરામ પડશે અહીંયા. અને અહીંયા મમ્મી છે ને હેપીનો દિવસનું પિંજરું છે ને તૈયારીમાં, કેમ કે અહીંયા જે ખરું ને દિવસના અમારી હેપી મોટામાં ને સાંજે છે તો પેલું નાનું પિંજરું ખરું ને એ મારી. તો એને સારું દિવસની તૈયારી ચાલુ, મકાઈ લાખી દીધી ને પાણી બધું સેટ એકદમ કમ્પ્લીટ. તો ભાઈ ચાય પીવાની બાકી છે, ચાય પી લઈએ આપણે. તો ભાઈ ચાય પી લેજે ને રેડી થઈ ગયા આપણે જવા માટે. ને આ ગાડીમાં છે ને સાલું કાલે જ સાફ કરીને આજે ધૂળ એકદમ વધારે લાગી ગયેલું છે. રોડ ટચ ગાડી મુકાય ને એટલે છે ને એ ધૂળ વધારે લાગી આવે અહીંયા. તો ભાઈ પહેલાં છે ને આપણે અહીંયા સોસાયટીમાં જવાનું છે, આપણે ગામમાં જે સોસાયટી છે અહીંયા, ને પછી જવાનું છે આપણી જે સાઈડ ચાલતી છે અહીંયા. સામાન પણ મૂકી દીધેલું છે અહીંયા, કમ્પલસરી આટલો સામાન તમને જોઈએ છે. કલર ને એમ લીધો કે ને પીસી છે કે ને આપણે ભાઈ જૂનું રોડ નીચેને ફોન કરીને રોલ મંગાવ્યો કે પૂછને, મેં રોલ કીધેલું તેને. તો ભાઈ અત્યારેની સિચ્યુએશનમાં છે ને એટેકવાળું વધારે વધી ગયેલું છે. કાલે જ એક વાત મળી કે ભાઈ એક જણ છે ને એટેકમાં, આજે 12મું છે એનું, એટેકમાં એ જતો રહેલો હતો. કેવી રીતના? તો ભાઈ દમણ પાસે દેણું કરીને એક ગામ છે, ત્યાં મહાલક્ષ્મી ટેમ્પલ છે. તો એ લોકો લગભગ ગુરુવાર કે પૂનમ કે રવિવાર કે એવું કંઈ ભરવા જાય એ લોકો. તો ભાઈ ચડતા છે ને એને છે ને ગભરામણ થઈ આવેલી ને પછી ત્યાં જે જગ્યા પર જ એટેક આવી ગયેલો. એમ કે અત્યારે એની સિચ્યુએશનમાં એવું છે કે ગમે જેટલો માણસ સ્ટ્રોંગ હોય કે જુવાન એકદમ જુવાન હોય ને તો બી એને તકલીફ, ને ગઢપણવાળા હોય તો વધારે તકલીફ હોય. એટલે ભાઈ અત્યારે સાચવીને જીવવું પડે, ખાધા ખોરાક એમાં બી ધ્યાન આપવું પડે. બહુ મગજમારી છે અત્યારે એની સિચ્યુએશનમાં. ફોન કરે કે કન બે એક દિવસમાં દાઢી મૂછ બી કપાવવું પડે. દનિયા કપાવવાનું છે કે દાનિયાની બી દાઢી મોટી થઈ ગઈ છે. જો ઉચકે નહીં એટલે બહુ કંટાળા. 9:45 વાગ્યા એટલે તો ઉચકવું પડે કે. हेलो कहाँ रहे? दुकान तो फोन केम नहीं उचके? क्यारे कही रहे नहीं? हाँ पहले फोन करो. पहला क्या? हो तो मैं हाँ मैं भूली गया है. तो मैं हूँ क्या? बीजा ने कहते हो और माँ हाँ ने પછી મારા પાસે નીકળતો હોય. कौन? તું. हाँ हाँ मैं हूँ કેમ? હા રોલ આવી ગયેલા છે તો જરાક મોકલાવતો છે મેં. હે પેલા ડોળના રોલ, કલર રોલ આવી ગયેલા છે તો મોકલાવું એમ લેવા સારું. કા ફાઈનલ નથી વાજુ. એ ભગવાન, કાલનો પરમ દિવસ ને ગયેલો છે સામાન લેવા સારું. કાલે લીધું છે મને. તો શું કરીએ, રજા પર લખ્યો મેં. ઓ ખબરે મેં પૂછે એમ કરશે બે. પણ તો અમને ધરમપુરી જાતો છે, ધરમપુરી જો હેમ. હા તો ધરમપુર જ આપવા કે છે. સારું ફોન કરવા કે દે. સારું હા ચાલ. હા આવું ખાતું છે એમનું. તો ભાઈ પહોંચી ગયા આપણે વુડન વેલીમાં. વુડ વેલી એ વુડ એન્ડ વેલી પહોંચી ગયા અને ફોકસ બી ટંગાઈ ગયેલો છે અહીંયા. આજો તો ભાઈ અહીંયા ટાઈમ થઈ જવાનો છે અમારા. પહોંચી ગયા બીજી સાઈડ પર આપણે. તો ભાઈ અહીંયા છે ને આ બધું ઢાંકી મૂકેલું હતું. અહીંયા આમાં આવીએ એ પહેલાં પીસી દનિયા પીસી તો કડક થઈ ગયેલી. દનિયા આને બી બોડી મૂકીને પાણી મળે. ઓકે ટર્પન્ટાઇન
કડક થઈ ગયેલું રોલ સારા છે દાળની ચાય બનાવવાનો છે કલરની આ જો આ તો પેલા એ તો નોર્મલ જ હે હે ને એ બને જ કે કલર મારી દઈએ આજે તો ભાઈ કલર જ મારવાનો છે અમારે ને પછી બીજું કામ કરવાનું છે ને અહીંયા બી છે ને થોડોક સિરિયસ મેટર ચાલતો છે અહીંયા જે કાકી ખરા ને એમના મમ્મીની હાલત છે ને થોડીક સિરિયસ છે તો એ લોકો ઘરે રહેવાના નહીં મળે જવાના છે એ લોકો તો ભાઈ આપણે જ કામ કરવું પડે અહીંયા ઘરે કોઈ રહેવાનું નહીં મળે એક મહેમાન આવેલા છે એ રહેશે અહીંયા પણ બીજું કોઈ નહીં રહેવાનું છે અહીંયા તો આ જો ભાઈ કાલે પરમ દિવસે અમે કલર મારી ગયેલા ને ત્યાં બધા વ્યવસ્થિત જ છે તો ભાઈ અહીંયા કાબેર છે ને ઘણી બધી છે આ જોવા આ નીચે હતી અહીંયા ઉપર ઉડી ગઈ નીચે આવો નીચે એ બધી ઉપર આ જો તો ભાઈ સૈલો નિત્યાનો ભાઈ આ અપાવેલો રોલ કલર મારવાનો બે જ છે દોરના તો એક બીજો લઈ લીધો મોટો તો ભાઈ કલર બધામાં લાગી ગયો પેલે બાજુ બી અહીંયા બી હવે વ્હાઈટ કલર મારવામાં આવે આને પર વ્યવસ્થિત રીતે આજે કલર લાગી જાય તો પછી કાલથી બીજું કામ થાય પણ હવે ખબર નહીં હવે કાલે કદાચ અહીંયા રજા પડે એમ બી છે સિરિયસ કેસ છે એટલે જે દાદી ખરીને એ આઈસીયુમાં છે એમ કીધું એટલે કદાચ ફોન આવે તો આપણે કામ સ્ટોપ કરી દઈએ હું તો ભાઈ 12 વાગ્યા જોઈએ હવે કેટલું થોડું કામ કરે પછી જમી આવીએ તો ભાઈ અત્યારે આપણે જઈએ જમવા ઘરે ખાલી 6-7 પાઇપને કલર લાગ્યો એટલા જ ને હે એટલા જ ને કે વધારે 6 પાઇપને કલર લાગ્યો 10 પાઇપને કલર લાગ્યો જ્યાં સુધી કલર નહીં લાગી જતા લગીન કામ આગળ ચાલવાનું મળે નહીં ભાઈ તો કલર ફટાફટ લાગી જાય તો સારું હવે આ જો બોગનવિલિયાના ફૂલ કેટલા મસ્ત વ્હાઈટ ફૂલ વ્હાઈટ શેઠ તો ભાઈ અત્યારે 1:15 જેમ વાગ્યા 2 ઉપર થઈ ગયેલા છે ને જમીને અત્યારે અમે ચાલ્યા સાઈડ પર પણ એમાં શું છે કે અત્યારે તો કામ સ્ટોપ કરવો પડે એવું છે તમને કીધું તેમ કે હવે દાદી એક્સપાયર થઈ ગયેલા છે તો હવે આપણે કામ સ્ટોપ કરી દઈએ ત્યાં જઈએ ને પછી છે ને સામાન અસ્ત વ્યસ્ત બધું છે તો હરખું મૂકી આવીએ વ્યવસ્થિત રીતે ને પછી પાછા અહીંયા આવતા રહીએ અને ઘરે જ કામ કરીએ પછી 2 દિવસ સુધી તો આપણાથી ત્યાં કામ કરવા જવાય નહીં એટલે આપણે છે ને અહીંયા જ ઘરે કામ કરવું પડે ગેટ તો ભાઈ ગેટ બંધ છે ઓપન ધ ડોર તો ભાઈ વ્યવસ્થિત રીતે પાઇપ મૂકી દીધા અને પાઇપને ઢાંકી દઈએ અને પછી ઘરે જતા રહીએ 2-3 દિવસ પછી કામ પર આવી જઈએ પાછા બસ એક પેલા પાસે મૂકી દે
તો ભાઈ બધું સામાન વ્યવસ્થિત મુકાઈ ગયું અને અત્યારે અમે નીકળીએ ઘરે. ખાલી 2-5 મિનિટનું કામ હતું, 5 મિનિટ બી નહીં થઈ. વ્યવસ્થિત રીતે સામાન મૂકવાનું જ હતું ખાલી બસ. પણ અસ્તવ્યસ્ત નહીં સારું લાગે એને કરતાં છે ને આપણે 15 મિનિટ ખોટો થાય તો કંઈ નહીં, પણ સામાન વ્યવસ્થિત મૂકીને જ જાય એમ. તો ભાઈ જતા જતા છે ને અહીંયાથી આ જમરૂખી છે, અહીંયાથી આપણે છે ને 2 જમરૂખ પાડી લીધા મસ્ત છે મજાના. ધનિયા એક છે હજુ રે, આ 2 જમરૂખ છે આ જુઓ, ને બીજો અહીંયા છે, અહીંયા બી પાડી અહીંયા 1-2. તો ભાઈ ઘરે છે ને થોડુંક કામ પતાવીને અત્યારે વાંચતા નીકળી ગયેલા છે અમે. અમારે છે ને રખડપટ્ટી જ બહુ કરવાની, પછી ફરવા જવાનું મન રહી કે ધન્ય કે ભાઈ છે ને અત્યારે વાગ્યા છે 5:15 ને અમે જતા છે વાંચતા. ગાડીમાં ગેસ નહીં મળે તો ગેસ પહેલાં ભરાવતા જ જવું પડશે અમારે. ના ગેસ સ્કોર્પિયો છે, પહેલાં ગેસ ભરાવીએ મુવાસ પછી વાંચતા જાય. હવે 3 જણ નીકળી આવેલા છે. રસ્તો હજુ ભાઈ છે ને બનેલો નહીં મળે એટલે બહુ ખરાબ છે અહીંયા. એ ધનિયા આ લગ્ન તો કન્ફર્મ થઈ ગયા એટલે હવે જાય વરી શું કહી હે ને ધનિયા? આ ગુડ્ડો યુટ્યુબર શું કહે ગુડ્ડા? ગુડ્ડે કે યાર એ લોકો વિડીયો ચાલુ જ કરીને ગયા કે ગુડ્ડાની બી ચેનલ છે ખબર કે, એની બી ચેનલ છે ખબર કે. તો ભાઈ હટવાડો મોવાસનો કાચ બહુ ખરાબ થઈ ગયેલો છે ભાઈ, કાચ સાફ કરવા પડે એવું થઈ જાય. તો ભાઈ અહીંયા રાતના સમય છે ને હટવાડામાં બહુ પબ્લિક હોય અહીંયા. અહીંથી ગાડી છે ને વ્યવસ્થિત ધ્યાનથી ચલાવી લઈ જવું પડે. અત્યારે કોઈ અડ્ડા તો નહીં મળે ને, તો અગાડી કેટલાક અડ્ડા હતા હે હટવાડામાં, એને હટવાડી ગયા. હજુ કાં અનાવલમાં બહુ હોય પબ્લિક હે? હા ઓકે.